આજના આ ભાગદોડ ભરેલા જીવનની અંદર એસિડિટી એક મુખ્ય કારક તરીકે બહાર આવી રહ્યું છે. લગભગ દરેક વ્યક્તિઓને આ એસિડિટીની તકલીફ થઈ રહી છે. હવે આવામાં જો તમને પણ આ સમસ્યા છે તો તમારે આ સમાચાર જાણવા જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. આપણી ખાણીપીણી, આપણી રીતભાવ, આ સીધી અસર આપણા શરીરને પડતી હોય છે. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એ આપણું શરીરનું સ્વાસ્થ્ય નક્કી કરશે. કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે પણ ઓવર ઇટિંગ કરતા હો અથવા એવી વસ્તુનું ખાનપાન કરતા હો, સેવન કરતા હો કે જેનાથી તમારા શરીરને તકલીફ થઈ શકે, તો હવે તમારે એ જાણવું જરૂરી બની પડતું હોય છે કે તમે શું ખાઈ રહ્યા છો અને શેનાથી તમને તકલીફ થઈ રહી છે. હવે આજના આ ભાગદોડ ભરેલા જીવનની અંદર એસિડિટી એક મુખ્ય કારક તરીકે બહાર આવી રહ્યું છે. લગભગ દરેક વ્યક્તિઓને આ એસિડિટીની તકલીફ થઈ રહી છે. હવે આવામાં જો તમને પણ આ સમસ્યા છે તો તમારે આ સમાચાર જાણવા જરૂરી છે. મિત્રો, જો તમને પણ એસિડિટીની તકલીફ થઈ રહી છે તો તમે આ ચમત્કારિક ડ્રિંક ટ્રાય કરી શકો. આ ડ્રિંકથી તમારી એસિડિટી છૂમંતર થઈ શકે છે. હવે આ ડ્રિંક તમારે બહાર શોધવાની જરૂર નથી, તમે ઘરે રહીને જ હોમમેડ બનાવી શકો. તો જે વ્યક્તિ વારંવાર એસિડિટીથી પરેશાન હોય તેમણે આ ઘરેલું ઉપાય કરવા જોઈએ. તો ચાલો આ ઉપાયમાં શું હોઈ શકે. તો મિત્રો, સૌથી પહેલાં જ્યારે તમે સવારે ઉઠો છો તો 1 કપ જેટલું ગરમ પાણી કરી લો. હવે આ ગરમ પાણી એટલે થોડું એવું હળવું કે જે તમે પી શકો. હવે આ ગરમ પાણી એટલે કે થોડું હુંફાળું પાણીમાં 1 ચમચી શુદ્ધ ઘી, દેશી ઘી હોય તો ખૂબ સરસ, દેશી ઘીને એડ કરી દો. હવે આ દેશી ઘી જે તમે એડ કર્યું છે એની સાથે તમારે લગભગ 1/4 જેટલી ચમચી હળદરને પણ એડ કરી દેવાની છે. હળદર એડ કર્યા બાદ તમારે થોડા કાળા મરી પણ એની અંદર ઉમેરવાનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે હળદર તો એડ કરી દીધી, પરંતુ આ હળદરને એડ કર્યા પછી એને સક્રિય કરવા માટે કાળા મરી ઉમેરવા ખૂબ જરૂરી છે. આ પાણી તમારે પીવા માટે યોગ્ય બની ગયું. મિત્રો, ધ્યાન રાખો કે જ્યારે પણ સવારે તમે એને સેવન કરો છો તો તમે કંઈ જ પણ ન ખાધું હોય, એટલે કે દરરોજ સવારે ખાલી પેટે આવું ગરમ પાણી તમારે પીવાનું છે. તમે જોશો કે 4 થી 5 દિવસમાં તમને એસિડિટીમાંથી રાહત મળી શકે છે. તો મિત્રો, જો તમે પણ વારંવાર આ એસિડિટીથી પરેશાન હો, ઘણા બધી દવા કરી લીધી હોય છતાં પણ યોગ્ય નિરાકરણ ન મળતું હોય તો બની શકે કે તમને પણ આમાંથી રાહત મળી જાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.